સાયબર સેલે બેંક એકાઉન્ટની કીટ અને QR કોડ બનાવીને સાયબર માફિયાઓને પૂરા પાડવાના એક મોટા કૌભાંડનો પર્દાફાશ થયો છે. ગત મહિને કતારગામમાંથી ઝડપાયેલી ગેંગના રિમાન્ડ દરમિયાન મળેલી કડીના આધારે પોલીસે આ કૌભાંડમાં સંડોવાયેલ પેટીએમ કંપનીના એક એજન્ટની બનાસકાંઠાથી ધરપકડ કરી છે. આ એજન્ટ 500 થી 1000નું કમિશન લઈને 180 જેટલા બેંક ખાતાના QR કોડ બનાવી આપતો હોવાનું બહાર આવ્યું છે. સુરત સાયબરની ટીમે ચોક્કસ બાતમીના આધારે કતારગામ વિસ્તારની લક્ષ્મી એન્કલેવમાં આવેલી મેટાડોર ટ્રેડિંગ એકેડમી પર દરોડા પાડ્યા હતા. દરોડામાં પોલીસે CPU મોબાઈલ અને રોકડ રકમ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો અને 4 આરોપીઓ મિત પ્રદીપ શાહ, યશ હરિદાસ સિંધે, ઋષિકેશ નંદલાલ સબકાળ અને નિલેશ કનૈયાલાલ સોલંકીની ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું કે આ ગેંગ લોકોની કમિશનની લાલચ આપીને તેમના નામે બેંક એકાઉન્ટ ખોલાવતા હતા અને પછી તે બેંકની કીટો જેમાં પાસબુક, ચેકબુક વગેરે મેળવીને સાયબર ક્રિમિનલ્સ સુધી પહોંચાડતા હતા. ચારે આરોપીના 25 બેંક ખાતામાં રૂપિયા 3.35 કરોડના ટ્રાન્ઝેક્શન પણ મળી આવ્યા છે. 9મા મહિનાની 24મી તારીખના રોજ સાયબર ક્રાઇમ સેલ દ્વારા કતારગામમાં એક જગ્યા પર રેડ કરવામાં આવેલ હતી અને આ રેડના આધારે 25/9/2025ના રોજ એ ગુનો નોંધાયેલ હતો અને 52 નંબરના ગુનાના સામે 4 આરોપીઓને સ્થળથી ઝડપી પાડવામાં આવેલ હતી. આ 4 આરોપીઓ પાસેથી અમે લોકોને કુલ 174 બેંક એકાઉન્ટ મળી આવેલ હતા અને તમામ અકાઉન્ટની ડિટેલ્સ જોતા તપાસ દરમિયાન એ સામે આવેલ છે કે 800 કરોડથી વધારેનું ટ્રાન્ઝેક્શન્સ આ તમામ બેંક એકાઉન્ટમાં થયેલ છે. એના સિવાય જે મુખ્ય આરોપી હતો મિત શાહ, તપાસ દરમિયાન એમનો ફોન ચેક કરતા એમની એક ચેટ મળી આવેલ હતી જેમાં એક વર્ચ્યુઅલ નેમ અને વર્ચ્યુઅલ નંબર, જે નેમ હતો એમનો એ ડ્રેગન હતો અને એક વર્ચ્યુઅલ નંબર, એમની સાથે એમની એક ચેટ હતી વોટ્સએપ ઉપર અને એ ચેટમાં મોટાભાગે એ લોકો જે બેંક એકાઉન્ટની ડિટેલ્સ અને પેન કાર્ડની ડિટેલ્સ હતી એ શેર કરતા હતા એકબીજા સાથે. તો એટલે આ વર્ચ્યુઅલ નંબરની અમે લોકોએ ટેકનિકલ વર્કઆઉટ કરી અને CP સાહેબની માર્ગદર્શન હેઠળ એક ટીમને બનાસકાંઠા ભીલડી ખાતે મોકલી આપવામાં આવેલ હતો અને ત્યાંથી અમે લોકોને ખબર પડી કે જે વર્ચ્યુઅલ નેમ જે ડ્રેગન છે એની પાછળનો જે માણસ છે એમનો અસલ નામ પરેશ મોદી છે અને એમનો મુખ્ય જે ભૂમિકા આખા જે ગેંગમાં હતો એ એમ છે કે એ લોકો કમિશન ઉપર મિત શાહ અને એમની જે ટોળકી હતી એ લોકો કમિશન ઉપર બેંક ખાતા દેશભરના રાજ્યોથી લેતા હતા અને પછી આ બેંક ખાતાની ડિટેલ્સ એ લોકો પરેશ મોદીને મોકલતા હતા. પરેશ મોદી આ તમામ ખાતા ઉપર એમની સામે QR કોડ બનાવીને એ લોકોને આપતો હતો સો દેટ જે ટ્રાન્ઝેક્શન્સ છે એ ઝડપથી થઈ જાય અને એ QR કોડ બનાવવા માટે પરેશ મોદીને જે સાયબર ક્રાઇમ ગેંગો છે એ 500 રૂપિયા આપતી હતી. એના સિવાય તપાસ દરમિયાન એ સામે આવેલ છે કે પરેશ મોદીને અમે લોકો જ્યારે પૂછપરછ કરી તો ખબર પડી કે મિત શાહ સિવાય એ 64 બીજા પણ વર્ચ્યુઅલ નંબર સાથે એમના ફોન ઉપર ચેટ હતું વોટ્સએપ ઉપર અને આ તમામ વર્ચ્યુઅલ નંબરનો ચેટ જે છે એમાં એમનો મુખ્યત્વે એક જ કામ કરે છે, બેંક ખાતાની વિગત મેળવી અને એની સામે QR કોડ બનાવીને સામેવાળાને આપવી. એ 64 જે ચેટ અમે લોકો જોયું એમની સામે અમે લોકોને 109 બેંક ખાતાનું ડિટેલ્સ મળી આવેલ છે અને તમામ ખાતાઓને અમે લોકો જ્યારે તપાસ દરમિયાન NCCRB પોર્ટલ પર ચેક કર્યું તો ખબર પડી કે 36 કરોડ 65 લાખ રૂપિયાની ફ્રોડ થઈ ગયેલ છે આ તમામ બેંક એકાઉન્ટની સામે અને મોટાભાગે જે ટોપ 3 જે રાજ્યો છે એમાં મહારાષ્ટ્રમાં 30 કમ્પ્લેન્ટ નોંધાયેલ છે, ગુજરાતમાં 20 અને ઉત્તર પ્રદેશમાં 21. એના સિવાય દેશભરના ઘણા બધા રાજ્યોમાં પણ સાયબર ક્રાઇમ કમ્પ્લેન્ટ્સ આ ખાતાઓ સામે નોંધાયેલ છે.